હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વર માટે વર્ષ 2025નો સૌથી પ્રદૂષિત દિવસ 19 નવેમ્બર 2025 બન્યો છે. વર્ષનો સૌથી ઊંચો AQI 242 નોંધાતા પુનઃ હવાની ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા છે. ચાલુ વર્ષે જ્યાં વરસાદ અને કમોસમી વરસાદને લઈને પૂરગ્રસ્ત હવામાં ઓછી રહેતા ગુણવત્તા ગ્રીન અને યલો ઝોનમાં જળવાયેલી જોવા મળી હોવાનો તજજ્ઞોનો એક મત આવી રહ્યું છે. ત્યારે ઇન્ડસ્ટ્રીયલ ઝોન એવા અંકલેશ્વરમાં આગામી દિવસોમાં હવાની ગુણવત્તા વધુ પગલે તો નવાય. વર્ષ 2025 જ્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સની દ્રષ્ટિએ અંકલેશ્વર હવાની ગુણવત્તા સુધરી હોવાનું જોવા મળ્યું હતું, ત્યાં 24 ઓક્ટોબરના દિવાળીના દિવસે જ્યાં 222 AQI હતો, જે ફટાકડા સહિતના કારણે વધ્યો હોવાનું અનુમાન હતું. જો કે જે બાદ હવે નવેમ્બરમાં પ્રારંભ જ્યાં 56 AQI સાથે શરૂ થયો હતો, જે વધીને હવે સીધો 242 ઓરેન્જ એલર્ટ ઉપર પહોંચ્યો છે. નવેમ્બરમાં 1 થી 5 નવેમ્બર ગ્રીન ઝોનમાં રહ્યા બાદ 6 થી 14 સુધી યલો એલર્ટ રહ્યું છે, જ્યારે 15 થી 18 નવેમ્બરે ટેકનિકલ ખામીને લઈને AQI નોંધાયો જ નહીં. આ સામે ગત વર્ષે 2024માં 24 નવેમ્બરના રોજ 222 AQI હતો, જ્યારે 4 દિવસ ગ્રીન અને 21 દિવસ યલો એલર્ટ હતો અને 4 દિવસ AQI નોંધાયો જ નહીં. જે જોતાં ગત નવેમ્બર 2024 કરતાં પણ સૌથી વધુ ખરાબ AQI 2025માં નવેમ્બર માસમાં જ નોંધાતા હવાની ગુણવત્તા ચાલુ વર્ષે વધુ ખરાબ બની રહી હોવાના એંધાણ સાથે તંત્ર માટે લાલબત્તી સમાન બન્યું છે.